રાજકોટની જાણીતી શ્રી સદ્ગુરુ પ્રાથમિક વિદ્યાલય શિક્ષણ ક્ષેત્રે પોતાની સફરના 50મા વર્ષમાં મંગલ પ્રવેશ કરવા જઈ રહી છે। આ ઐતિહાસિક અવસરને યાદગાર બનાવવા માટે શાળા દ્વારા આગામી 9 મેના રોજ શાસ્ત્રી ભવન ખાતે એક વિશેષ રિન્યુઅલ ફંક્શન સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે વર્ષ 1977થી શરૂ થયેલી આ શૈક્ષણિક સંસ્થાએ 2026 સુધીના 5 દાયકા દરમિયાન હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઘડ્યું છે। આ કાર્યક્રમમાં શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષકે એકઠા થઈ જૂની યાદો તાજી કરશે। આ ભવ્ય ઉજવણીની વિગતો આપવા અને નિમંત્રણ પાઠવવા માટે સદ્ગુરુ પ્રાથમિક વિદ્યાલયના સંચાલકોએ અબતક મીડિયાની મુલાકાત લઈ વિશેષ ચર્ચા કરી હતી। મારું નામ તૃપ્તિ જોશી, હું સદ્ગુરુ પ્રાથમિક વિદ્યાલયમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું અને 1994થી શિક્ષિકા તરીકે જોડાઈ હતી અને 2008થી હું આચાર્ય તરીકે ફરજ બજાવું છું। મારી શાળાની સ્થાપના 1977થી છે, એટલે 50મું વર્ષ ગોલ્ડન જ્યુબિલી યર્સ થાય છે અત્યારે। તો આ વર્ષ દરમિયાન અમે જુદી જુદી ઉજવણી કરીશું। એના ભાગરૂપે આજે એક પહેલો કાર્યક્રમ થાય છે, સ્મૃતિઓનું પુનરાગમન, કે અમે જૂના વિદ્યાર્થીઓને જ પહેલાં બોલાવી અને ત્યારથી અમે ઉજવણીની શરૂઆત કરવા માગીએ છીએ। કાર્યક્રમનું નામ છે સ્મૃતિઓનું પુનરાગમન। તારીખ 9મી મે સાંજે 5:30 વાગે શાળા કેમ્પસની અંદર જ અમે આ કાર્યક્રમનું આયોજન કરેલું છે અને લગભગ અમે એકાદ મહિનાથી બધા જ 1977ની સાલથીના જે બધા સ્ટુડન્ટ્સ છે એને કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને ઘણા બધા વિદ્યાર્થીઓ અમારે ભેગા થઈ ગયા છે અને બધા લોકો ચોક્કસ આવશે। એક અમારું ગ્રુપ બનાવ્યું છે, એમાં એ લોકો રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને બધા આવવાના છે। કાર્યક્રમની અંદર તો ડીજે સાથે ડાન્સ પણ કરીશું, જૂની યાદોને વાગોળશું અને સરપ્રાઈઝ ગિફ્ટ છે। સરપ્રાઈઝ એ લોકો માટે એક રહેશે શાંતિભાઈની દાબેલી છે કે જે લોકોને ખૂબ પ્રિય છે, આજ સુધી એનો સ્વાદ ભૂલ્યા નથી અને સ્વરૂચિ ભોજન સાથે અમે વિદાય આપશું।